લાલજીને ફોન કર્યો છે શિખર ચમ હજી આવ્યો નહીં ક્યારે કેટલો થયો શિખર કઈનો એ ફોન કર્યો છે હજી આવ્યો નહીં એવું કરે છે આ એમ સરપંચ આવો લાલજી. હા હા ઠંડી ઘણી પડે સરપંચ. ઠંડી તો છે શિયાળો છે એ ઠંડી જ હોય તા. કેમ બોલાવ્યો તો ધીરાજી કયો આપડા ગામની બાજુનું પેલું ગૌતર છે ને એ આપડા નોમ જ કરી દેવાનું છે. પણ એમાં સરપંચ શું થાય જે થવું હોય થાય ના થવું હોય તો કોઈ નહીં જમીન તો મારા નોમ થઈ જાય ને. પણ નોમ કઈ શું કરજો ટેકરા ભાવડે હું આવજો અરે આ 5 વર્ષ સરપંચ માં લોકો ચૂંટણી લાયા હોય કે આપણું કશું નહીં કરવાનું. એવું લોકોનું થવું હોય થાય પેલું આપણું કઈ નાખવાનું. ગોમની રેતાઈ ખાઈ ગયો કપચીને ખાઈ ગયો ને બાવળીઓમાં આવ્યો છે. હારું હડો અને એમાં તમારો એક ભાગ તમને મળી જાય બરોબર. કશો વાંધો નહીં. સવારે વકીલ અંગાજ વાત કરી દેજો ને વકીલ ને ઈકણ બોલાવી જઈએ. કશો વાંધો નહીં. સવારે ત્યાં જવાનું છે. મન તો સરપંચ ખાલી પગાર આવે એટલે ઘણું છે ઘણું તો ના. કશું નહીં પડતો એ તો હાલી દે ઉલ્યા ચિંતા કરો તમે. આપડે તો પગાર આવે એટલું ઘણું. પગારે મળે જ છે કે ટાઈમ કે કયો હા. નહીં મળતો. વકીલ ને તો હું કહી જવાય હા તે વકીલ ને લઈ ડાયરેક્ટ ત્યાં જ જતા રહું હા તે જતા રહેવું આપણે. બરાબર હવ. હારું હડો તા હું જઉં તા ના હાર જોતા હા. ગોમ જઈ ઘેર જઈને ફંકી. હારું હવારી ભેગા થાવ હાર સવારે આવજો. હા મુખી બોલો વકીલ સાહેબ. આ જંગલ જેવા વિસ્તારમાં કેમ લઈને આવ્યા મને? આ મારા ગામનું જંગલ છે આખું જંગલ મારા ખાતર કરી દેવાનું છે એ બધું તમારો કરી દેવાનું છે. બોલો હેડો. તમારા ખાતે જ બધું કરી દે હા આખું જંગલ મારા ખાતર કરી દેવાનું છે. બરોબર. અને આ સહીઓ કોણ કરશે મને? સહીઓ આ ભાઈ કરી દે. આ મારો માણસ છે સહીઓ કરી દે. હા. એને એકલાની ના ચાલે ને? એકલાની નહીં આખા ગામની સહીઓ જોતી હશે તો મારું નામ પડશે હા. એક ફટાફટ બધા લોકો સહીઓ કરવા મળશે. અમને ખબર છે ગામનો સરપંચ છે એ ખતરનાક છે પાછો. એવું છે? હા એક સહીઓ કરી દે. ભાઈ થઈ જશે ને? બિલ્લો હો જણા છે તો ભમા વગર મિલશે સહીઓ થઈ જશે ને? થઈ જશે. તો તમારા નોમે થઈ જાય બરોબર. હા હું બેઠો છું સહી કરવા માટે. એને કોઈ ટેન્શન નહીં પણ રૂપિયા લાગશે. કેટલા થયું ભાઈ રૂપિયા બોલો. 1 વીઘાના 10,000 થશે. ખબર આના અંગા જે ખર્ચો થાય એનો સોદો કરી દે. આપણા જમીન બધી આપણા નામ કરી દેવાની છે. હા સરપંચ. તે જે થાય એ મને કહી દે હેરે. અને સરપંચ બોલો. 2 વીઘા મનીએ 2 વીઘા નહીં 10 વીઘા તારા નામ થઈ જશે તે એમાં તારે જે ધંધા કરવા હોય કરજે. હાર તો વધો નહીં તું તાર દારૂ ના અડ્ડા એ કરજે. મય જે બધું તો કરે હું તમે બેઠા છો ને મારે કે હા મારું નામ પડે કે કોઈની પોલીસે આ ગામમાં આવવા નહીં પાછી. તમારા નોમે કરેલા જવાબદારી મારી બસ. કશો વાંધો નહીં. જમીન મારા નામ જોવો. કોઈ પણ ભોગે આ જમીન બધી મારા નામ જોવો. કશું વાંધો નહીં થઈ જશે. લોકોના માથા વધેરવો પડે તો વધેરી દેજો પણ જમીન મારા નામ જોવો. અરે તો આ તમારે છે ને બાગર બિલ્લો માથા વધારવા માટે તો. હા એ તો એને કહી દીધેલું જ છે. કોઈનો ડર પોલીસે હોય આવતા બીવાય છે પાછી. એવું? સરપંચ નું નામ પડે પોલીસે પાછી પડે. હા લાલજી પેલો કોણ લાકડા લઈને જાય છે હોય બોલાય લાખો 2 જણા જોઈ હોય બોલાય. એ ભરો લે એ ભરો બે જણા કોણ આયો ભરો કોણ ભરો બે જણા અને પછી લખવા લઈને દે તો ગૌચર જમીન થઈ કોને પૂછવાનું? આ માર મુઠ્ઠી નીચે જમીન એની ક્યાં થઈ જાય? એની ક્યાં થઈ જાય? આગળ થા બે જણા સરપંચ પણ હેડો ભરતલા એ લે સરપંચ કોણ છો ભાઈ તમે? ગામના છીએ, સરપંચના છીએ. આપણને પૂછીને જંગલમાં લાકડા લેતા હતા. સરપંચ અમે તો રોજ આવીએ છીએ. ભાઈ, આ ગૌચર જમીન છે એટલે સરપંચ રોજ લઈ જઈએ છીએ. આ જંગલ અમુક મારા ખાતા થઈ ગયું છે. લાકડો બાકડો લેવાનો નહીં. નીચે મૂકી દો આમાં. સરપંચ આટલું તો લઈ જાઓ. ના ખાલી કરી આપે ને સરપંચ આટલું તો- નીચે મૂકી દો. લાકડું એક પણ નહીં લેવાનું. સરપંચ અને આજ પછી આ જંગલમાં દેખવાના તો જોયા જેવી થશે પાછી. મૂકી દો નેચા. આટલું લાખો લઈ જાજો. મૂકી દો નેચા. કીધું ને એક વખત મૂકી દો. ચલો નીકળવાનું કરો એડો. સરપંચ નીકળવાનું કરો ચલો. લઈ જાજો ઘર. લાલજી ચાલ નીકળ સરપંચ આટલું વધવા માટે લઈ જાજો. નીકળ. સરપંચ નીકળ. લે આટલું સરપંચ. નહીં મેળા લાલજી ગાડી મેં લઈને ચાલ. સરપંચ આટલું હાલું કશું હાલવાનું નહીં. ચાલ, તારા નીકળ, પાસે ચાલ, દારૂ નીકળ. નહીં કાઢી. ઘર સર નીકળ પણ ના પણ નીકળ ઉકેરજી, આ બોલા પર આપણને વોટ લેવો તો એ પછી જો ગરીબ છે પછી હાથ ધોતો તો આપણે હાલજો કશા હાલજો માથા પર નાખવું ને લે નાખવું ના લે આજે વધવા માટે નાખવું ના લે આજે ના લેવા દે ના ગૌચર જમીન નોમું બેઠો પેલો વકીલ શું વકીલ નોમું કરવા બેઠો ના નોમું થઈ જાય માથા પર માણસ કેવો તો મારે એમ કરતો હતા પણ ભાઈ નાખે એવું કરતો હતો અને વાતો કરો ગૌચર જમીન નોમું થઈ જાય તો પગ નહીં મેલે પગ નહીં મેલે જેઠાભાઈ આપણા લડાઈભાઈ જવાન કરે છે જવાન કરે છે કે પેલો વકીલ આવે ને પેલો સરપંચ જમીન કે આપણી ગૌચર જમીન નોમ કરવા બેઠો એટલે કેવું પછી ને કાતું કમો અનક થઈ જા
સરપંચ નો વોટ આલ્યો ને તેમના વોટ લઈને ગયા અને જીતીને આયા તારના હજી આ પરામ ફોર્મ મૂકેલું હાલ પેલા તાના બાળા તાના જોયા જ નહીં મિત્રો હજી આ પરામ જેટલું કોમ છે હજી કોમ જોવાય નહીં આયા ના રે ફરવાય નહીં આયા કેતા નતા કે રોડ તમારે બને આપડે તૂટી જાય બનાવવાનો તો ઠીકડો માર્યો નહીં તાના જય જય શું આવ્યા છે ફરીથી અને પાછા આ વોટ લેવા આયા તો ઓળખતા હતા અમુક દાડો ભેડા થાય ને કોમ હશે તો આપડે હોમા મળતી જેમ કેવું કહો સરપંચ એને એમ જ જવાબ વાપરીએ તમે કોણ ઓળખશી જ નહીં. હા બધા આવા થઈ જાય વોટ લેવા આવે ને એટલે ઓળખ પછી તો કોઈ તકતી નહીં એટલે કે તમે કોણ આપડે ભૂલ કરી ને એવું નહીં લાગતું સરપંચ માં લાઈન હોય સરપંચ આપણે તો હપ્તો આવો તો ખબર નહીં બે હપેલા સોંદરી હા વાળો ભોરાજી પેલું આપડા ગામ નો સરપંચ હોય ને હવે સરપંચ પેલા ગામ ની આપડે ગૌચર આપડે એવું કે ગૌચર જમીન છે વકીલ લઈને નોમ કરવા બેઠો અમે તો બાણ લઈને તમારો બાણ પડાવી લીધો ગૌચરમાં બાવળિયા રહી રહ્યું બે જણા લાકડો લઈને એક લાકડો લઈને હેડા હતા એ પડાવી લીધું ગાયનું ગૌચડી એના હંગાત પેલો એવાનો બોડીગાર્ડ ગઢ ફૂટ્યો આવડું લાકડું લઈને ફરે એક તો મેલ્યું ને વળતો નતો વળતો બાર નહીં લે હું તોફાન ઉડાડ લાકડો લીધેલો પડાઈ મેલ્યો તમે લાકડો લેવાય ના લીધે ના એ લીધેલો પડાઈ મેલ્યો સરપંચ નો વકીલ નો બધા છે તો માફી માંગાઈ છે ઉપરથી કે આજે બાપા તમે અમારે નોમું કરવાની છે આ તો નોમ કરવાની જમીન કે ધમકી આલી કે આજ પછી કેમ ફરવાનું નહીં જેઠા સરપંચ નો સબક શીખવાડવો જ પડશે હવે મોકો મળી ગયો આપણને હવે પાળા પડશે આપણે લાઈન ભૂલ કરી દે હવે ઉતારી અને એ ભૂલ આપણે સુધારી વોટ લેવા તો વખત ચો ગરીબ થઈને આવતો ને એ સાચી વાત છે આવતો અમે એ જ વાતો કરતા માથા ભારે થઈ ગયો હાલ તો ગમો માથા ભારે થઈ ગયો પણ માથા ભારે હોય એના ઘરનો ચમકા તો જે જમીન રહી એ કોઈના બાપની નહીં એ ગૌચર છે એ ગાયો માટેનું છે અને ગરીબોનું છે હાલ તો દાદા થઈ ફરે ગમો ના ના સરપંચ નો પણ જવું નહીં લડો સુલી સલવાર આમ પાસે જઈએ તાની ગયો લડતા જઈએ હા આ તો પટ્ટા ખેલી દઈએ તા લડતા જેડા બધી નામ કર્યા હતા બધી પબ્લિક તો હતા ગમની હા તો બધા આપડી પબ્લિક ગોમની જો બાર નહીં લેતા હતા પછી આપણે હોય ને તો નોમ કરી દઈએ તો બધું જંગલ પાણી છે વાપવાનું ચાલુ કરી દઈએ જો પેલા બેઠા વકીલ ને સરપંચ બધા છે હવે એડો સરપંચ જોડે સરપંચ ને મૂકી એસી તો થઈ ગયો સરપંચ બોલો વકીલ 14-15 લાખ રૂપિયા જેવું થાય છે બરોબર કશો વાંધો નહીં લાલજી 15 લાખ વાત હતા 15 ના 20 લાખ રૂપિયાનો ઓન ચેક આલ દે મળી જાય કારણ કે જમીન છે ને 150 વીઘા જેવી છે 150 વીઘા 150 મારા નોમ કરવાની છે એમાં 15 થી 20 વીઘા લાલજી ના નોમ ડાયરેક્ટ કરી દો બરોબર અને 20 લાખ રૂપિયા તો મને 20 લાખ નો ચેક મળી જાય 20 વીઘા લાલજી નો મેં હા 20 લાખ મળી જાય કશો વાંધો નહીં થઈ જા બરોબર ઓકે કરી નાખજો કાગળિયો ભલે અરે ઓ મુખી એ મુખી કોણ છે બોર દો કોણ છે ભાઈ બોલો શું કામ હતું કેમ તમે ઓળખતા નહીં હોય ના હું નહીં ઓળખતો લાલજી આ કોણ છે લ્યા? આ કોક મોટા માથા વાળા લાગે છે મોટા માથા વાળા હોય તો એને ઘેર રોય આપણે જોડે એવું લેવા આવ્યા છે સરપંચ ના હાથ ને દળવાનો સરપંચ હોય રહ્યો સરપંચ ના હાથ ને લગાવવાનો એમને કોઈ દાદા હું બોડીગાર્ડ છું પગાર લઉં છું 1 લાખ રૂપિયા એ વકીલ છે મારો વકીલ છે શું કામ હતું બોલો વકીલ ને આ જમીન બધી મારા નોમ કરવાની હતી એટલે આ જમીન તમારી છે અરે ગમે તેની જ ના હોય લોકવાની જ ના હોય જમીન મારા નોમ કરવાની હતી આ જમીન સરકાર ને ગોમ ની છે કોઈના નામે નહીં થાય. આ પડી રહેલો ખરાબ હોય હું આ ગામ નો સરપંચ છું જમીન બધી મારા નોમ જ થાય એટલે સરપંચ તમને બનાવે એટલે બધું લેવા બનાવે નહીં હા લઈ જ લેવાનું છે લોકોનું સારું કરવા બનાવે છે. લોકોનું હારું મારા નથી કરવું મારા જમીન જ લઈ લેવાની છે લોકો કુવામ પડતા અમારા સરપંચ ને જમીન લેવડાવવાની જ સારી ના રમનો કઈ કઈ ના ફૂટી જવા બેઠ કશો વાંધો નહીં ફૂટી નહીં જાય આ ગામની જમીન છે તમારી કેવી રીતના થશે અમારી એ તો લોકોને અમે મારશું જોડશું ગમે તે કરશું બીવરાવશું પણ જમીન અમારા નોમ કરશું તમારે શું કામ હતું બોલો
કોઈની તાકાત નહીં કે જમીન નોમ કરીએ. તમે કોણ કહેનારા? અમે ગોમના છીએ. અમે ગામના વતની છે ને અમારે રહેતા હોય આવું નહીં થાય. વાગડી વિલ્લો બેઠો લાખ પગાર લે ખલ્યો જેવા લઈ લઈને ફરવા કોઈ અમે બીવાતા નહીં છીએ. 1 લાખ પગાર લઉં છું. આ ગરમી કરે છે. અરે ભમાઈ નાખું સરપંચ તઈ કે હા, ભમી નાખવાના. આઈ જાઓ. આઈ જાવ ભાઈ લડવો થોડો સરપંચ પકડજો મેં બોલું આવા તો સરપંચ પકડજો હાંકવા. મને આ જમીન નોમે કરવા બોલાયો કે લડવા બોલાયો? વકીલ તવન ખબર નહીં આ જમીન તો અમારી નહીં કોથળો બોથળો કાઢી તમારી નહીં ખાલી નોમ જ કરવાની અમારા સરપંચ ના તો મને કા બોલાયો તમે તાણ? નોમ કરવા બોલાયા છે નોમો કરો પણ આ ઝઘડા કરો તમે લડી લ્યો તો નેકળાંગ ભાઈ આ તમારા ગામનો મામલો છે. આઈ જો લડવું હોય થોડો આઈ જા તાણ. તમારે મુખી તો હાથ નહીં અડાડવા દો મુખી મને પકડજો પાછા લ્યો, પકડી રહ્યો છું તને. લડી લે તાણ, હેડ. લડી લો શું પાછો સરપંચ હાથ તો લગાવતો સરપંચ આઈ જાઓ, લડવો તેડો મેદાનમાં. આઈ જા, લડવું હોય તો. સરપંચ તરવાલ નહીં ને માથેથી આઈ જાઓ, લડવો જ મેદાનમાં. આઈ જા, ચલો. અને અમે બીવાતા નહીં. सरपंच तो चले गयो. गांव को जिम्मेदारी कौन उठाएगा? ये तो खड़ा हो गया सरपंच. वो ढोर दाना में ताका तो आई जाए. तो चलो हम करवाई दो. મારું ઘણું થઈ ગયું, હવે લડવું નથી. મને મારી સત્તાની ભોન થઈ ગઈ છે. આ ગૌચર છે તે ગૌચર જ રહેવા દો, મારે કશું જોવતું નથી. હવે મારું પણ જે છે તે હું આ ગામ લોકોને દોનમાં આપી દેવા માંગુ છું. મારી ભૂલ થઈ ગઈ છે. હવે ગામ લોકો થઈને મને માફ કરજો. મેં ગામ લોકોને ઘણા હેરાન કર્યા છે. સરપંચ આ ગરીબોના હકનું છે ને આ ગાયો માટેનું ગૌચર છે. કોઈના બાપનું ને જાગીર નહીં આ. અને સાચી વાત છે, હું લવજી. એકલો માફ નહીં કરું. ગામ કે હા, ગામ લોકોની સામે હું માફી માંગીશ. બસ મારે કશું જોવતું નથી. ગામ લોકોની આગળ માફી માંગી લેજે. હા, માગી લઈશ. ગામ લોકોની જોડે ગરીબોની માફી. હાય લાગશે ને તો ક્યાંય નહીં રહે. સાચી વાત છે લવજી, સાચી વાત છે તારી. આ ગરીબોના હકનું છે. સાચી વાત છે મારું તારી. કાં કોઈનું નથી. આ સાચી ગાયો વાત છે માટે તારી. મૂકેલું છે.